કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો હું આવી ગયો કંપનીમાં ઘરે અને જો મિત્રો આ કંપનીમાં આપણને ગિફ્ટ મળ્યું છે એટલે ગિફ્ટ હજુ ઘરે પહોંચ્યું નહીં અને સેજલ એમને ખબર નહીં કે આ શું લાયા છે। તો આપણે આ ગિફ્ટ છે કંપનીમાંથી આવેલી ગિફ્ટ છે મિત્રો। તો જો હું સેજલની પાસે જાઉં અને કહું તો મિત્રો જો સેજલની કોઈ કરે બેઠા બેઠા અને કાળું અમારે કોઈ લેવા આવ્યા। કાળું શું લાયા? હવે મને જ કોઈ ખબર નહીં શું है। बूट नहीं गिफ्ट आई है। हाँ कंपनी में गिफ्ट आई तोड़ तो अमर काढ़ू तो पड़ी को लेने आखू जता रहा है। हवाई में शू है तो मने खबर नहीं। काढ़ू है तो मित्रों जो सेजल एक पैकेट तो खोली ना शू है सुन हरी ले नहीं तोड़ी ज्यादा तो शुका तोड़ी तो हाँ कोर ना है बेटी शू है ठीक है ना घड़ियाल ना है बॉल पेन है। तो मित्रों तो अंदर थी बॉल पेन नेकरी है અને પેલી નોટ नेकरी नोट चाहिए ले लोटानी है लोटानी मैगी मुगी है मुगी री पेन ले અને અમારે હેપી કાર્ડ દેજો વચ્ચે है। हां પછી શું है तो મને કે આ ચોપડી है આ હિન્દી है હે આમાં મૂકી દેજી એકદમ એમાં મૂકી દે। હવે આમાં બૂટ છે બૂટ જો આ બૂટ अरे बूट नहीं गिफ्ट है अंदर શું બેસી ખબર હવે કા પ્લસ સકે તોડ કે પણ કિસ્મત લાગી શકતું નહીં તું તો જો સેજલ કોલી નહીં આ તો અંદર તો મિત્રો ઘણું બધું ખાવાનું નીકળ્યું છે। એ પપ્પા તમે પેલી ફીલ લાયા હતા ખબર મારા ભાગમાં આવડી ચક્કર જાયતી હા એટલા દૂધ મોટી લે તો જો મિત્રો આ શું है અંત કહેવાય ખબર है દમપૂન થી મજા શું है એટલે મને તો અંગ્રેજી યુઝ તો નહીં આવડે। પૌવા આયા है પૌવા શિવ है पवन शिव है काळू चॉकलेट નું પેકેટ ऐसा वाળું અને કાળું તારા હાથમાં કાળું અંકલજી કેક કેક આરી શું એટલે ખાજી પર વસ્તુ આવી है केक केक અને કિસ્મત તારા આગળ ચોકલેટ आई है। तो मित्रों जो कंपनी में हमारा गिफ्ट मिली थी મને तो आ गिफ्ट है ने મને कंपनी में मिली અને ચોકલેટ ને ઘણું બધું ખાવાનું આવી। એ એમ લડશો નહીં લડશો નહીં લડશો નહીં लड़ाई नहीं एक एक बेचिंग खाओ अनाजी मारू मारू ऐसे टोकरा हारा पाको को हां तारू ये काळू आरी मारू आओ हां कितनी चॉकलेट हो तो गो मित्रों हैं ना मान नहीं खाऊं टंका तू तो मोटी है तो मोटू काळू तोड़ता और तो नहीं काढ़ दो काळू तोड़ जी मत पापा चॉकलेट हां बिस्किट ने पापा चॉकलेट ने एम अन भाई ओली रात जो ल्या तो हमारा जो मित्र आटले गिफ्ट ने हरी और छोकरा ने तोड़ी नाश्यू है चॉकलेट बोकलेट બધું કાઢી નાખ્યું કાગળિયા ખાલી રખડતા કરી નાખ્યા ગિફ્ટનો અને બધા ખાઈ રહ્યા પણ મારા ભાગમાં કોઈ આવ્યું નહીં અને અમારી કિસ્મત તો બબે બબે ખાઈ ગયો કિસ્મત હે। તો મિત્રો આ જો હેપી જો આ અને અમાર કાળું તો આખું ખોખું ખાઈ ગયા એ કાળું તો મિત્રો જો આખું ખોખુલા આવ્યું હતું ગિફ્ટમાં અંદરથી ये काड़ू खाई गया हमार अने जो आ सवणु तैणी आ पवनु है ने अने काड़ू नु आ काड़ू नु जो आ सवणु अने आ सवणु अने पवनु सेवन। तो मित्रों अने आ बीजू जो चॉकलेट नु बोकलेट घणुं ने हरीतुं तो मित्रों गिफ्ट आखी तोड़ी नाखी अमार काड़ू ने अने काड़ू नी हवे हाथ धोवा जाय अने मम्मी बधुं हवे आरो वेणवानो के आपणे जाणुं छेतर जाणुं तो मित्रों हवे अमे शेतर जवाना है और गिफ्ट अत्यारे आपणे तोड़ी नाखी है अने 1.5 वीघा जेवुं हांकवानुं बाकी है आपणुं तो ये आज हांकवानुं है पण सीजल के ट्रेक्टर तो हूँ शीख्या वगर रहीश नहीं एटले सीजन ने हांकवा आपणे आववानुं है मित्रों। अने अमारे काळू भाई जो शुं करे काळू तो मित्रों हवे अमे शेतर जवानी तैयारी करी नाखी है अने हवे जो सीजन हजी बधुं हंजीरो करे है अने हंजीरो करी एना घड़ी अमारे जवानुं शेतर बरोबर। तो अमे निकळीए મને અમાર પપ્પા હજી વાળા માં આવે રે કટલી મુ ખોલી અને આવતી રહી હું
અને પપ્પા હજુ ટ્રેક્ટર લઈને આવે ને આ મારે જવાનું હોય શેડવા. શેડવામાં આજે મારો વારો હોય, જોઈ લઉં કેવું વાકે હે. અને લઈ જશે તમને મિત્રો જો સિઝન હવે ડાયવર બની ગઈ છે, એટલે થોડું થોડું બની હતું, પાકી બની નહીં, પણ ડાયવર બનાવી 99% ફાઇનલ છે. તો જો પહેલાં તો હે ને ગેર પાડતા શીખર આવડે નહીં આવડતું. બસ પડી ગયો ગેર, મિત્રો ગેર તો પાડી નાખ્યો. આખું ટ્રેક્ટર હલે ના ખબર પડે, એ નેસ જ પડે. હો જા દો. તો મિત્રો ખેતરમાં જવાનું હોય. હા મેં આપણે જો ટ્રેક્ટર ખેતર દેખાય એમાં હાંકવાનું હોય, એટલે ખેતર લઈને જાય છે ટ્રેક્ટર, અને આપણે જવાનું પાછળ પાછળ. અને જો મારા ભાઈ અત્યારે વાસિંદું નાખે છે, કારણ કે વાસિંદું પડી હતું સવારનું. ભાઈ કેટલા દોડીએ નાખ્યું? હા તો મિત્રો 4-5 દોડિયા વાસીનું નાખી દીધું ને. હવે મારે જવાનું ખેતર તરફ, કારણ કે ખેતર જોઉં પચી ગઈ કમ્પ્લીટ ખેતરની અંદર જો. અને ટ્રેક્ટર જઈને પુરાઈશું છે, કારણ કે મારા વગર ટ્રેક્ટર હાલે કેમ નહીં, હજુ શીખતા થોડી વાર લાગે. અને મોર ભાઈ જો બેઠા ને ખેતરમાં વચ્ચે વચ. તો મિત્રો હવે જઈને હું અને કલ્ટી પેલું મિલાવું, કલ્ટી મિલાવી અને ડ્રાઈવર બનાવવાની, એટલે 99% ડ્રાઈવર બની જ તો જાય. તો મિત્રો હું પહોંચી ગયો હું ટ્રેક્ટર જોડે. બોલો પાછું નહીં, પેલું થોડું આગળ જવા દે, આ સાઈડ આગળ જાય, આગળ આ બાજુ. આવાજ આવાજ બા ઓમ ભરતું કરી દેવાય. આમ છેડવાનું હે, આમ આડું છેડવાનું, આમ આડું. અહીંયા ના ફાવે, અહીં છે ને. ના ભરતું નહીં, બસ બસ કલચ કર, હવે કલચ કર. હવે પાછું પાડ, હવે હવે હા હવે હરવા હવે કલ્ટી મેળવાની. ગેર પેલો નૂટન કરી દે, ગેર પેલો નૂટન કર. એ પેલો થઈ ગયો, નૂટન વચ્ચે થાય. હવે થઈ ગયો, મલાવજી ગેર નહીં થયો હજુ, આખો હાલ છે ગેર. હવે હાલે, હા હવે થઈ ગયો. હવે હરવા કલ્ટી મેલ. તો મિત્રો જો સિઝનને કલ્ટી મેલ તો પેલા શીખરાવું. જો મેલ બસ જો એ ઓમતા જ એ આર્યું હે ને એ એ એ આટલે જ રાખવાનું, આટલે આ દાબ આટલે જ રાખવાનું, બરોબર. અને આ ટાયર બોધ દે, હા ફિટ ટાયર કરી દે. કોણ થાય ખુલે છે હજુ તો 1000 ઓવે 1000 ટાયર કર કે 1000 ટાયર કર. હા હવે ટાઈટ કર, કર ટાઈટ ઓમ. બસ હવે હે ને હા જમ કે હવે વધારે દે, રેસ રાખવાનો અને જવા દેવાનું. પેલા નાખ, કલર દબાય, જાય કોસ્કા નહીં મરાવાના, કલર દબાય. જાજ જાજ. તો મિત્રો જો છે આપણે આ પડતર ખેતર છે ને, વાળા કમ્પ્લીટ થઈ ગયેલો હોય ખેતરની અંદર, બરાબર. અને આપણું ખેતર છે પોતાનું. અને જો ખેતર હવે જાય નહીં, રેસ રાશ. તો મિત્રો જો શેરવાનું ચાલુ થઈ ગયું હોય સિઝનને, પણ રેસ હજુ માપે છે, એટલે મારે ચડવું પડશે. અને બેસી દઉં હું કલ્ટીમાં. રેસ રાશ, રેસ રાશ, રેસ કલર છોડી થોડો રેસ રાશ, રાશ રેસ કર રેસ. તો મિત્રો જો સિઝને શેરવાનું ચાલુ કરી દીધું છે, આપણે બની ગયા કલ્ટી પર ચાલે. તો મિત્રો પહેલો રાઉન્ડ છે, શીખવાનું ચાલુ થઈ ગયું છે. કાળું ને હેપી બેઠા હે, અને હું કહી ગયો કલ્ટી પર. પહેલો રાઉન્ડ છે મિત્રો, એટલે હજુ બધું આવું શેડાય છે. મસ્ત શેડે તો આમ શેડે તો સારું છે.
જા થોડું આગળ વર્તું કરવાનું વર્તું કર કર વર્તું કર વર્તું કર વર્તું કર દે વર્તું ઉભા વર્તું કરો હે આવાજ રેસ રાશ રેસ રેસ રાશ હે ટ્રેનિંગ અહીં હલા હલા નહીં કરવાનું ટ્રેનિંગ શું હલા હલા કરે હે તારે તો સીધું જ જોવાનું સીધું જ તો મિત્રો જો શેરગલે બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે શેડવાનો અને પહેલો રાઉન્ડ આ મકાઈ લીધો છે અને બીજો રાઉન્ડ આ મકાઈ વર્તો ઓટો કર્યો છે અને હવે જો કે વારી કહે કે નહીં તો મિત્રો જો વરાપ કમ્પ્લીટ થઈ ગયેલો હતો હજુ વાપ બહુ હોય ને તો મિત્રો વવાયું છે આપણે ખેતરની અંદર પણ એમાં આપણે એરંડા કરવાના છે એટલે મિત્રો હાલ જરૂર છે નહીં પણ આ સેજલને શીખડાવવાનું હતું એટલે ટ્રેક્ટર સ્પેશિયલ લાવવું પડ્યું છે અને સેજલ તો વારાઈ રહી કલ્ટી ઉપર લે કલ્ટી હા થોડું આટલે વારવાનું આટલે હે એટલે સીધા પણ ના સડે હા વર્તું કરી દે ઉભા કલ્ટી ઉપડી ગઈ વર્તું કરી દે પેલો શેઠો કપી જાય શેઠો વર્તું કરવા વર્તું કર ના હું વચ્ચે લેવાનો સાહેબ તો મિત્રો ત્રીજો રાઉન્ડ છે કલ્ટી મિલશે કલ્ટી મેલ કલ્ટી ઓય હેડતા મેલે તો ડીઝલ વધારે બરે નહીં જા રેસ વધારે રાખ આમાં 14નો રેસ કરવાનો છો કોટામ અહીં 14 ને 15 લસીલા રહ્યા ને એટલાથી ઊભી રાખ ગલત ના છૂટતી હતું બની એ આ કોટો દેખે ને કોટો આ કોટા મેં તો આટલે આ 10ની ઉપર આ 14 જોડે નથી 15 જોડે જવાનું હોય કોટો આટલે હા 14 વચ્ચે અને 15 વચ્ચે રહેવો જોઈએ કોટો હોય અહીં રેસ ચાલવાનો રેસ રાખવાનો શીડવામાં જા દે રેસ હાલ તો મિત્રો જો વાયુ સેવા મળી છે એટલે 50% તો ડ્રાઈવર બની ગઈ છે અને 50% હજુ બનવાની બાકી છે અને મિત્રો જો બગલા આવી ગયા એટલે જીવડા વેણ છે વાગલાની અને મિત્રો વરસાદનું વાતાવરણ હતું પણ વાતાવરણ હજુ એટલું ચોખ્ખું કર્યું નહીં અહીં જો અને વાદળા વરસાદ કરવાની તૈયારીમાં છે પણ વાયરો માપે થઈ ગયો છે એટલે પેલી મકા લાજ પેલી મકા બસ અહીંયા કલ્ટી કરે ને સીધા શેડી નાખ્યું કમ્પ્લીટ જો અડધું છે શેડી નાખ્યું અને પાછું પડતા આવડતું નહીં તે હવે મારો વારો આવ્યો હોય હા બેન નતર કરતા ઉતરી નાખો હાલ તો ઉતરી જાય લાઈટ હું લઈ લઉં તો મિત્રો અડધું ક્ષેત્ર બાકી હતું હવે અડધું આપણે શેડવાનું છે અને અત્યારે આપણે કલ્ટી પાછળ ના દેખાય બધી તો મમ્મી હાથે નહીં દેવાનું કીધું હા હવે આ કહું કલ્ટી પાછળ પેલી થોડી બેઠી હા તે તો આવે એ તો હરિયાણો ડ્રાઈવર બની ગયું લાઈટ તમે ભાઈ ગયો કાલે તો પહોંચી જાય આપણે તો અમારા કાળું ભાઈ ગયા નહીં મારો વારો આવ્યો છે તો મિત્રો હવે આપણે હજુ બાજુ સુની નાખો हमारे पप्पा मंडी पड़ा है हमारे यहाँ पे बेन रमे है जो उन्हें सारा सीधे असल एकदम सीधું હાકી છે પણ અમારે પપ્પા કે તને પાછું પડતા નહીં ફાવે એટલે તું હેઠી ઉતરી જાય એટલે મને હેઠી ઉતારી દીધી અને એમને બેહાર દીધા કારણ કે મને પાછું પડતા નતું ફાવતું જતું નહીં ના તો છોકરા પાછળ બેઠા હતા ને માથે ફરી વળે તો શીખવામાં એટલે ઉતરી કારણ કે હું ના ઉતરો ને ત્યાં છોકરા નતા ઉતરતા એટલે હું મને જ ઉતરી જાય એ તો હું છોકરા નહીં હોય ને એટલે તો શીખીશ આટલું મેં શેડ્યું અને બીજું હવે એના પપ્પા શેડશે એના પપ્પા તો આગવાનું ચાલુ જ છે હજુ અને હું હવે હાલ તો આગળ બાજુ દોડી કશું કામ છે નહીં હવે 1:30 વાગી ગયા એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડુંક આગળ ને તો ઘડી મૂકું વારી બેઠી ખડ ને આદું દાંતેડોઈ નહીં લાઈને કશું લાવી નહીં કાલ કપા ને આદું હોય એટલે કાલ તો 2 દાડિયા કરીશ ને એટલે ને દઈ જાય કપા તો બહુ ખડ છે નહીં અને હવે ભગવાનને કહે નજીક આવો થોડાક વરસાદ થો તો કપા થોડા સારા થાય દાડિયો તો સારા ફાલેલા છે કપા ને દાડિયો સારું ફાલેલો છે જો કેવો હોય કપા વધી જાય વરસાદ થાય ને ખાતર નાખશે ને વરસાદ થાય ને એટલે મસ્ત કપા થઈ જાય અત્યારે તો મોટા કપા હોય પણ વરસાદ લેટ હતો ને કપા લેટ થઈ ગયો હોય એટલે નાના મોટા ડોકા રહી જાય અને ચેડેથી પાછા ગાળા પડ્યા હતા ને એટલે પાછા ચેડે સૂપ્યા હતા એટલે નાના મોટા રહી જાય ને કપા તો મસ્ત હોય
દાડીએ ફાલેલો અસલ હે કપા અમારે એના પપ્પાને હવે શીખર કેટલી વાર થાય હે હાંકતો એટલે હાંકી દે એટલે ઘરે જવું હે ઘરે જઈને પછી બીજી વાર દાંતીડું છે નહીં એટલે નેટ તો ફાવતું નહીં મને લાગે છે કે મારે હવે ઘરે અમે જ જવું પડશે કારણ કે દાંતીડું હોત ને તો બધું ઉખડી જતા ઉખડતું જ નહીં કાઠી જમીન પાછી થઈ ગઈ છે એટલે હવે નહીં ઉખડતું એટલે હવે હું આવું ઘરે અમે થોડીક આચી રહેવા ત્યાં ને થોડીક હમણાં ખસી જાઉં કલ્લો પડ્યો હોય સાંજનો તે લેતી જાઉં અને એના એ કાળો પેલા કાળું ની રમે કાળું એને આબુ લાગતું નહીં કરે ટોકો પાડે ને એમ તો અમુક નહીં કેનલમાં થોડીને જાય હવે શું જાતા હું તો વાળામાં જાઉં હવે અમારે એના પપ્પા તો આચી રહેવા થયા હે પણ વાળામાં જઈ અને વાસણ દૂધ ભેહન સાર પૂરો એવું બધું સૌથી એમને આવતા આવતા કરી નાખ એ કાળું કરે અડા ડાક્યો કાળું પણ હવે આવે એમ નહીં આવે તને ખરો હમણાં પાડે છે ને મને જાત એટલે હંગાત થઈ જાય તોડશે બા હજુ નહીં જાગતા સો રમતા રમવા દેવો ખબર ખરી ને કે મારા પપ્પા હજુ શેડે રહ્યા એટલે એ હાલતા નહીં એ હજુ શેડી રહ્યા ને એટલે પપ્પા પાટી મારશે ટ્રેક્ટર ઘરમાં બમકાવશે ને એટલે પછી એ નેહરી જાય હજુ મોચમ લેવાની બાકી છે કારણ કે મેં શેડ્યું હતું ને એટલે જો આટલે જ મેં શેડ્યું હોય એટલે એક તાલું આટલે પાડ્યું અને એક તાલું પેલા એને પાડ્યું બે ટાલા પાડી દીધા હવે મેં એટલે હજી અમને હરખું કરવું પડશે કારણ કે આટલામાં થોડુંક ઓછું ફાવતું હતું ને એટલે આટલામાં થોડુંક મેં વોકા ચૂંકું કરી નાખ્યું જો આટલામાં ફૂદડી મરાવી દીધી અને એક ટાલું રાખી દીધું ભાઈ અને એક ટાલું પેલું રહ્યું એટલે એ બધું હજુ હામું કરશે તો ઘડીક હું વાળમ પહેવાનું બધું કરી નાખું હવે આવે રે હવે એમને પૂછી લઉં કે એલા ઘરે જાઉં શું કરું પણ યા વાપડે તાણે ને હવે તો જવા દે સો જવા દેતા જવા દેવા કશું કેવું નહીં હું તો હવે બધું પતાવી દઉં ને કોમ એ હાકે અમને હું હાકું એમાં કેટલો ફરક પડે કારણ કે એ તો પાકા ડ્રાઈવર કહેવાય અને આપણને તો હવે આજકાલમાં હાકેલું હોય એટલે શું ખબર પડે એ ફૂદડી તો મરાવે રહ્યા કારણ કે મેમ જો ટાલો પડાવે છે ને એ બધા હજી એમને હમા કરવા પડશે એ તો કલટી ઉપાડીએ લે મેલીએ દે માર તો કલટી જો મેલી લે હોય તો મેલીને મેલી દે અને ઉપડી જાય તો શેડ્યા વળું રે એવું થાય એટલે એને પપ્પાને કહું છું હવે તમે તણ બેસી જાઓ એટલે એ હાકે રે હવે જુઓ એ જેવું મસ્ત હાકે છે મારા કરતાં એમને સારું ફાવે મારા ઘર જેમ કે એને તો કાયમ હાકેલું હોય એટલે ફાવે હું હવે દર્શન કરી લઉં આ ગોપ મહારાજનું મંદિર છે અને આવી જાય જુઓ હવે કેટલી વાર થાય કેટલી વાર થાય હવે અમને આ બે ત્રણ વાટ આવે એટલે એ તો સાચી ને કશું કીધું નહીં મોડી તું કહે છે કે આ તારા ખાલા પાડેલા હમા કરું પણ એમની કશું કીધું નહીં અને જવા દીધું તો હું તો આવતી વાળામાં જાઉં અને તો આવતી બધું પતાવી દઉં કે પાઈ દઉં અને હવે સાર તો સારી થઈ ગઈ છે શેઠે બાકી શેતરમાં હજી સાર થઈ નહીં કેવડો મોટો શેઠો પડ્યો હોય ભેંસું સરવા છોડવી હોય છે પણ આ બાજુનું અમારું શેતર છે અને આ બાજુનું મારા કાકા હારા એમનું હોય એટલે કોકને શેતરમાં કે કહેતો નહીં પણ આ તો નક્કી ના કહેવાય એમને અડધું શેડેલું પડ્યું છે વાયુ નહીં આ ચેટો ફળંગા મારો છે આ મશીન છે અને આ ફૂદડીઓ હવે ટ્રેક્ટરની મરાઈ કરશે આટલામને આટલા કારણ કે આ તરસ્યું ખેતર છે ને એટલે તરખુણી હોય ને એટલે એમને હાંકવું પડે એમ કે તરખુણી એમ અને આપણને તો ફાવે નહીં તરખુણી એમ બે વાટા મારી રહે એટલે પછી ઘરે જાઓ અમારે કાળું તો ત્યાં ઝાડ ઉપર ચડી રહ્યો ના તો ટવકો વાપરશે કે ના તો એટલે એમ કે બોલ તો વાપરવાના નહીં કે ટ્રેક્ટરનો અવાજ નહીં વાપરતો એ શું વાપરે અને પેલા મોર રમે રહ્યા 3 મોરલીયું રમે રહી અને એક મોર ચડીને બેઠો હોય અધર બધા ઊંચે જે ટેહોક કરશે હમણાં બાળી જાય ને એની કરીએ અને અમારે ચેબરમાં વાસણ નાખતો હતો એટલે કે મારે હાહુ ચેબરમાં ટેવ પડી ગઈ ને ચેબરમાં કહેવાની એટલે ચેબરમાં કહું ને મારે હાહુ થાય એમને થોડું મગજ એવું હોય ને એટલે ચેબરમાં કહું તોય ચાલે ને ભાઈ કહું તોય ચાલે ને બધું જે કહું એમને અડી જાય બીજા કોઈ દાડો મન હોમાં ના થાય કદાચ એક સમય હું એમને આટોકો કરી દઉં પણ એ મને નહીં હાકોટો કરતો મગજ થોડી જાડી બુદ્ધિ છે ને એટલે તો હવે હું અમારા ચેબરમાં ને જોઈ અને ટવકો પાડીશ ને ઓફર જમણી મને કશું જ નહીં કહી જાય કે એમને પહોંચી જઈશું આ મોર બેઠા જુઓ મોર કેવો બેઠો હોય અહીંયા તરસાડીને અને ઢેલડી એની ઢેલડી ટેહક બોલતી નહીં પેલા વાસણનું નાખે રે વોકો પડીને હવે એ રસાર પૂરો કરે છે બધું એમ કે ઘરનું કોમ ને શીતરું મને હંગાત બધું કરાયા જાય છે એમ કે આખુટો બાખુટો કરશું નહીં પણ એમ કે થોડું એવું છે ને એટલે એ મને હા મેં હું કહું તાણ કરે ના કે ના કરે એટલે કોઈ દી મને તો એમ કે નહીં લાગતું કે મને આજે એમની આખુટો કર્યો હશે એક સમયે કદાચ મેં આખુટો કરી દીધો હશે એમને એ બહુ રાખવા કરાવે ને તો હું આટુકો કરી દઉં પણ એ મને કોઈ દી આખુટો ના કરે એ બેઠા જો આ ભાઈ આવ શું કરો રહ્યા તમે વાપડો બોલે ભાઈ શું કરો રહ્યા એતના ખડકો રહ્યા એને હવે ઘરે નહીં જાઓ શું કરશો ઘરે જઈ એને પાસે અને આ વાસણ દુકાને નાખ્યું તમે નાખ્યું
હે અને બીજું શું કર્યું તાણ બધું કોરું નાખ્યું સાજ નાખી અને આટલું દોડ્યું બદલાયું બારે પાથરેક લાવીએ તે બારે લાયા તા કોઈના ઘર જ નતા જાય ને કોમલા કરી નહીં હે એમ ને ઓ બે જુઓ જવાનું નહીં કોઈ હા ના આ જો પેલું અહીં શું થયું હે મોયડા અહીંયા લાવી પાથરો અહીંયા હિલાય એમ હા ઓ હાર જ બી અને ત્યાં કેમ પહેને બાજરીના પૂળા નાખ્યા હે સાહટિયાના નાખવાના હતા એ તો બાજરી નાખે બાજરીના દડક સારું કર્યું હેડો સો નાખ્યા ન તો તેમ કરો હવે ના કરતા નહીં તો નહીં હવે તો તમારે ઘરે નહીં જાવ ગયા હમણે હાર તો બે હતા તો તમારે ઘરે જવું હોય તો તમે હવે ઘરે જાવ ના હોય તો સારું હા ઉપડાવી શું કહો દૂધ ઉપડાવી ઉપડાવવું પડશે અને અઠુણી તો લાયા નહીં તમે ચાલશે તું ચાલશે ને હા સારું જતા હાસવીને જતા રહેજો હો હો. ચો વહાડતા નહીં હો હવે મારે હાહુ ઘરે આઈડિયા હે અને ઘરે જઈને અંદર ખીચડી બીચડી પાછી કમ્પ્લીટ કરી નાખી છે જો વાસણ હોય કમ્પ્લીટ પહેવાનું એમની કરી નાખ્યું કારણ કે કરવાનું હતું મારે પડી ગયા તને વાડે તે એમને મને ક્ષેત્રમાં નહીં જોયા હતા એટલે કોઈ શિવાળામાં હે એટલે કોક તો કરતા જ હશે કારણ કે એમની પેશન જો બધા પોલાઈને નાખી દીધા હે અને કોરું નાખ્યું પાછું આ નહીં પેલું રાયડાનું દૂર એર્યું નાખ્યું છે જો પહેના શીલે આ નાખ્યું જો કારણ કે પહેના શીલે ગારો હતો થોડોક એટલે મારા ચેબરમાં એ કોરું નાખ્યું છે અને વાસણ તો બધું નાખી જ દીધું છે ચોય પોલો રાખ્યો નહીં આરી પે અમારે કજાત છે ને એટલે થોડીક એમ કે એમ બોસવી પડે છે ઊંચાણમાં ન કે તો હરખામ બોતા અને આ પાડો અને પેલી બે પાડ્યું મારી મોની હતી ગડુ હારી અમારા ગડુ ગડુ શું નાખ્યું આ ગડુ તાચે જો ગડુ કે ને એટલે ગડુને તાકવાના એ જબર ચકુડી આવ ગડુ બેન હવે સર ખાય છે અને અમારા ચેબરમાં જો બાજરીના પૂળા નાખીને જાય કાપવા રહ્યા નહીં અને ડાયરેક્ટ આખા નાખી દીધા કારણ કે કોળીઓ હમણાં જડતો નહીં મારા હારો તો બોરીને બોરે રહે અને અમે ઘરે હોય એટલે પેસનમાં જો છે એટલે બે દાડે તો સારી બગાડે કારણ કે કોળીઓ જડે નહીં ને એટલે કોળીઓ હોય તેમ કે કાપીને નાખે ને તો બધી ખાઈ જાય પણ કાપતા નહીં ડાયરેક્ટ નાખી દો કોળીઓ હવે મારા હારાના તો ફોન કરીને કહેવું પડશે કે કોળીઓ ચોકણ પડ્યો હોય તો એમ કે કોળીઓ હાલે ને કદાચ બોરે લઈ જાય મારા હારો પાછું સારું કામ કરે આવું કાઢે આ મને જ નોમ આવડતું નહીં અને શું કહેવાય આવા દોતાને બોતા નાખે આવું હોતેડાનું બધું પેલા ગાડું હતું ને એટલે ગાડાની હરાજમ બધી પડી છે એટલે કારું બધું બનાવે છે ગમે બનાવવા આવે એટલે બધાય બનાવવા આવે છે એટલે બનાવી દે મને તો હોતેડામાં શું જોવે એ ખબર પડતી નહીં છેથી તો ઘણી કરી પણ એવી નહીં ખબર પડતી કે હોતેડું આને કહેવાય ને ટૂંઘરું આને કહેવાય એવી હજુ ખબર નહીં પડતી એવી બધી અમારે એને પપ્પાને ખબર પડે કારણ કે મારા પિયરમાં તો હોતેડું છે જ નહીં એટલે શું ખબર પડે અને કાળું ભાઈની વળ્યા છે અમારે પપ્પા તો હજુ ટ્રેક્ટર લઈને નાખવાનું ચાલુ જ છે પણ કાળું ભાઈની આવે રે પણ કાળું ભાઈની મોરે અમારા મહેમાન આવે રે મોર કાળું એને પાડીને પેલા દમ પર બેઠે હતો ને તે ઉતરી ગયો છે અને ઓય કણ થઈને હવે જુઓ બિયા તો એટલો બધો નહીં એમ કે થોડોક મન હુડો હોય અને એ તોડીને જાય રહ્યો તોડી આવી મોર બારે અને કાળું ભાઈ લપટીને પડ્યા ભોય ચોકન જોતો આલ્યા તું કેટલા ટવકા પાડ્યા મેં ચમો પડતા નતા એ કઈ હા તે શું કામ રમવામાં પડ્યા તા શું રમ એ મારો અવાજ નતો આવતો હા બસ ઓકે પરવાડાનો અવાજ તે વળી આવતો હશે ભાઈ કાળું ભાઈ છે ને મુહૂર્ત આવ્યું હા ટ્રેક્ટર જાય રહ્યું ગીત વાગતું ટ્રેક્ટરમાં જાય છે તે મારે કાળું ભાઈને અરખ ચડ્યો તે કાળું ભાઈને આપી બેન રમવા મંડી પડ્યા હે કાળું તાર તો વિકેટ જાય આ કોણ સારું રમે હે મસ્ત રમો હો માર કાળિયો જબર રમે આપી તારા કરતા આ આ ઓહો જબર રમે હો કાળું આ જબર હે કાળું ભાઈ વિકેટ જઈ આ કાળું ભાઈ રમતા જાય ને પડતા જાય રમતા જાય ને પડતા જાય હવે રમવાનું ભૂલી ગયા કારણ કે મસ્ત લો બસ હવે બહુ થઈ ગયું એડો કે રમવું હે ઓ હરખ સાડ્યો લાગે આજ તો સનો હરખ સાડ્યો કાળું આ કાળું ભાઈ થોડાક નાટકવા ચોકણ મન તો તો નહીં દેખાતો તને તો હારા ઉલ્લુ બનાવતા આવડે હે રોજ મને પાછું તકાડે કે આકાશમાં તાજ કે મમ્મી ચો દોર્યો હવે એ પેલી ટ્રેક્ટરની છત્રી પડી હે ને તે કાળું ભાઈ હવે હમી બે હે અને કૂદશે ને રમશે ને એ ચાલુ રાખશે અને અમારી હેપી બેન
એ હેપી બેન તો ખાટલે સડીને બેસી જાય. હેપી બેન તમે શું કરો હર્યા? અને પછી શું કરશો? કેવી ઘૂમે ઘૂમેડજી હું જોઉં. અમારે હેપી બેને નવું નાટક બસ ના છૂટી ગયું તો જતું રહ્યું. અમારી હેપી બેનને રમવાનું અલગ હોય, કાળુ ભાઈને રમવાનું અલગ હોય ને મારી મોટી છોડીને તો એને કે રમવાનું ઓછું, ભણવામાં બહુ તો ના લઈ રહી એટલે રમવામાં ઓછું રાખે મગજ. અને અમારે આ રહ્યા ને બે થોડોક રમતિયાળ છે એટલે રમવામાં મગજ ચાલુ રાખે. હવે લાગે મારે એને પપ્પા છેડી રહ્યા એટલે હવે ઘરે જવું પડશે. એને પપ્પા હાચી અને વળતા થઈ ગયા હે. જો દાડો હાથમી ગયો પણ એમ કે આવે હવે ઘરે જવાનું છે. મેં સાર પૂળો મારા હાહુએ કરી દીધો. હું તો અત્યારે ઘડી હવે ખાટલામાં બેઠી હતી. હવે બેસી જઉં ડાયરેક્ટ ટ્રેક્ટરમાં. હજુ તો વાડ ખોલવાની છે. પેલો વાડો રે ને ખોલી નાખું. હું હજુ શેડે રહ્યા પણ શેડીને હટાવતા રહ્યા. થોડુંક જ બાકી હતું એટલે હવે કહું હું કટલી ખોલી નાખું. એ બેસી જાઓ તમે. એ આવે ને એટલે આરી કટલી ખોલવાની એટલે બે કહું હું કટલી ખોલી દઉં. આરી બોધવું પડે છે. ઢોરા આવે છે એટલે ઢોરા બગાડે છે. સાર બગાડે ને ભેંસું બોધેલી હોય છે એટલે બોધ તેમાં ખોલી દીધું. હવે ઈડર બહાર જઈ અને ઊભું રાખશે તો ઘડી હું પાહું બાકી દઈશ. જવા દો. હા અમારા બેની આ તો નક્કી ના કહેવાય ટ્રેક્ટરનું. હવે પાછું કેટલું બંધ કરી દઉં કારણ કે ટ્રેક્ટર નેહરી ગયું. વાડો વાંકી દઉં. બેસી હેરાન કરે છે ને તેમાં એ જાય રહેજો. હવે રાખે તો સારું એટલે